નમસ્કાર મિત્રો, વેલકમ ટુ બાર સાયન્સ. આજે આપણે લેક્ચરમાં જોવાના છીએ કે જે લાસ્ટ લેક્ચરમાં રુથરફોર્ડના જે કારણો હતા તેના પરથી રુથરફોર્ડનું પરમાણુ મોડેલ બનાવીએ અને ત્યારબાદની આપણે આગળની થિયરીમાં જોઈએ. તો ક્વેશ્ચન નંબર 4 ખૂબ જ અગત્યનો છે. અહીંયા જોશો 2 માર્ક્સમાં કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવો અને રુથરફોર્ડના પરમાણુ મોડેલની નિષ્ફળતા જણાવો. કે મિત્રો, રુથરફોર્ડે જે પરમાણુ મોડેલ આપેલું છે બરાબર છે તે સમજાવવાનું છે અને તેની નિષ્ફળતા કઈ છે તે આપણે અહીં જણાવવાની છે. તો થોમ્સનનું પરમાણુ મોડેલ તમને ખ્યાલ છે. થોમ્સનના પરમાણુ મોડેલમાં ધન વિદ્યુતભાર છે એ સતત છે, મતલબમાં કોઈ પણ જગ્યા ઉપર ધન વિદ્યુતભાર છે બધી જ ભાત જે છે એમાં ગોઠવાયેલો છે. જ્યારે ઇલેક્ટ્રોન જે છે મિત્રો એ આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ભાતમાં ગોઠવાયેલા છે, જેમ તરબૂચમાં રહેલા બીજ. પણ થોમ્સનનું જે પરમાણુ મોડેલ છે થોમ્સનનું, તો થોમ્સનના પરમાણુ મોડેલ પ્રમાણે તમને ખ્યાલ છે કે થોમ્સનના પરમાણુ મોડેલમાં બધો જ વિદ્યુતભાર જે ધન છે એ સતત નથી પરંતુ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે. બધો જ ધન વિદ્યુતભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે. જ્યારે તેના પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હશે. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હશે. આવું મોડેલ જે છે, જેમ સૂર્ય કેન્દ્રમાં સ્થિર છે અને ગ્રહો તેની આસપાસ પરિભ્રમણ કરે છે તેમ. આથી થોમ્સનનું જે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ છે તેને આપણે પ્લેનેટરી મોડેલ પણ કહીએ છીએ. જે ખાસ નોંધ કરી રાખશો, પ્લેનેટરી મોડેલ. હવે અહીં આપણે સાબિતીમાં જઈએ કે રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં પરમાણુનું સમગ્ર દળ એટલે કે ધન વીજભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે. જે બધાને ખ્યાલ છે કે પરમાણુની અંદર જ્યાં કેન્દ્રિત થયેલો ધન વિદ્યુતભાર છે તેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. મિત્રો, જે ખાસ નોંધ કરી રાખશો, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ન્યુક્લિયસ તરીકે. બરાબર છે? ઓકે. અને ઇલેક્ટ્રોન છે તેની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. આ જે મોડેલ છે તેને રુથરફોર્ડનું પરમાણુ મોડેલ કહે છે. અહીં તમે લખી શકો છો જેને રુથરફોર્ડનું પરમાણુ મોડેલ કહે છે, અથવા તો પ્લેનેટરી મોડેલ પણ કહી શકો છો. હવે ગતિશાસ્ત્ર પ્રમાણે, કાઇનેમેટિક્સ પ્રમાણે વસ્તુ એવી છે કે જો કોઈ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો, અહીં તમે જોશો કે પરમાણુની અંદરનું આ જે છે ન્યુક્લિયસ છે જેમાં ધન વિદ્યુતભાર છે, અહીં છે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. બરાબર છે? હવે જો અનંત કક્ષાઓમાંથી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. મિત્રો, ગતિશાસ્ત્ર પ્રમાણે ઇલેક્ટ્રોન પાસે જેટલી ઉર્જા હોય એ ઉર્જા પ્રમાણે એ કોઈ પણ અનંત અંતરે ગતિ કરી શકે છે. જેમ કે અહીં તમને સમજાવું છું કે અહીં ધન વિદ્યુતભાર છે, ન્યુક્લિયસ છે. બરાબર છે? તેની આસપાસ છે એ ઘણી બધી કક્ષાઓ હોય છે જે તમને ખ્યાલ છે. સમજો આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, ચોથી કક્ષા છે, પાંચમી, એવી તમે અનંત અંતરે કક્ષાઓ લઈ શકો છો. તો ઇલેક્ટ્રોન પાસે જેટલી ઉર્જા હોય એ ઉર્જા પ્રમાણે એ ઇલેક્ટ્રોન છે કોઈ પણ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે છે, એવું અહીં દર્શાવ્યું છે. આમ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ચુંબકી વાદ પ્રમાણે આપણે શીખી ગયા છે કે જો કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો વિદ્યુત ચુંબકી વાદ પ્રમાણે તે પોતાની ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ફરીવાર રિપીટ કરું છું, નોંધ કરી રાખશો. વિદ્યુત ભાર જો ગતિ કરે તો વિદ્યુત ચુંબકીય વાદ આપણે આગળ શીખવાના છીએ. વિદ્યુત ચુંબકીય વાદ પ્રમાણે વિદ્યુત ભાર જો ગતિ કરતો હોય તો પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે, અને જો પોતાની ઉર્જા ઘટે તો મિત્રો તેનો ગતિમાર્ગ છે વર્તુળાકાર ન રહેતા તેનો ગતિમાર્ગ છે એ ધીમે ધીમે ઉર્જા ઘટતા તેનો ગતિમાર્ગ છે કમાન આકારનો બનશે, સર્પિલ આકારનો માર્ગ બને. એનો મતલબ તેની ઉર્જા ઘટતી જાય છે. અને જો આ ઇલેક્ટ્રોન છે ધીમે ધીમે ઉર્જા ઘટતી જાય અને જો ન્યુક્લિયસની અંદર જતો રહેશે તો મિત્રો ન્યુક્લિયસની અંદર જાય તો થોમ્સનના પરમાણુ મોડેલ જેવું થાય. થોમ્સનના પરમાણુ મોડેલ પ્રમાણે ધન અને ઋણ વિદ્યુતભાર ઉપર અપાકર્ષી બળ લાગે છે. પરિણામે પરમાણુ જે છે એ સ્થિર રહી શકતો નથી. આપણે ખ્યાલ છે કે પરમાણુ છે એ સ્થિર છે,
પરંતુ જો ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસમાં જતો રહે તો ફરીથી ઇલેક્ટ્રોન અને ધન વચ્ચે બળ લાગે. આથી પરમાણુ જે છે એ સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડનું પરમાણુ મોડલ નિષ્ફળ ગયું છે. તો અહીં લખ્યું છે કે પરમાણુની સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડનું પરમાણુ મોડલ નિષ્ફળ બને છે, જે તમારે ખાસ નોંધ કરી રાખવાની છે. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને પૂછી શકે છે. ત્યારબાદ આપણે આગળના ટોપિકમાં જઈએ અને સમજાવીએ કે જ્યારે કોઈ આપણે હાઇડ્રોજનની વાત કરીએ મિત્રો. હાઇડ્રોજન છે તે તત્વ જે છે આપણને ખ્યાલ છે કે 1H1 તેનું દળ છે 1 છે. નીચે જેનો ક્રમ જે છે એ તેના પ્રોટોન અને તેના ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. જેટલા પ્રોટોન એટલા જ તેમાં ઇલેક્ટ્રોન હોય છે. આથી હાઇડ્રોજનમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય છે. તો અહીં મેં આકૃતિ દોરી છે. હાઇડ્રોજન છે, અહીં તેના કેન્દ્રમાં જે છે એ એક પ્રોટોન છે, બરાબર છે, અને આર અંતરે એક ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરી રહ્યો છે, જેનું દળ ઇલેક્ટ્રોનનું m છે અને જેનો વેગ છે v વેગથી. મિત્રો બહુ સહેલી રીતે તમે લખી શકો છો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળનો ઇલેક્ટ્રોન r અંતરે ન્યુક્લિયસથી v વેગથી ગતિ કરે છે, જે અહીં લખેલું છે. હવે આપણે આગળ શીખી ગયા છે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ કણ છે એ વર્તુળાકાર માર્ગે જો પરિભ્રમણ કરતો હોય તો હંમેશા તેને કેન્દ્રગામી બળ લાગે. તો અહીં મેં લખ્યું છે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જોશો ધન અને ઇલેક્ટ્રોન વચ્ચે મિત્રો આકર્ષી બળ લાગે તો બળનું સમીકરણ છે કુલંબીય બળ. કુલંબીય બળનું સમીકરણ આપણે આગળ શીખી ગયા છે કે Q1 Q2 છેદમાં r². મિત્રો કે અચળાંક છે, કે ની જગ્યાએ તમે બીજો અચળાંક લખી શકો છો 1/4πε0. આ અચળાંક છે 4πε0. ε0 છે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, બરાબર છે. તો ખાસ આ પોઈન્ટ ઉપર ફોકસ કરી રાખશો. જેની કિંમતો ન ખબર હોય તો રકમમાં આપેલી છે. અત્યારે આપણે સમીકરણ મેળવ્યું છે કક્ષીય ત્રિજ્યા અને કુલ ઉર્જાનું સમીકરણ મેળવશો. તો બહુ સિમ્પલ અને સાદી રીતે અહીં આકૃતિમાં તમે જોશો, બરાબર છે, તો તમે સહેલી રીતે ગણી શકો છો કે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળ. હવે મિત્રો અહીં તમે જોશો તો બંને બાજુથી એક ત્રિજ્યા આપણે ઉડાડી દઈએ. જ્યારે પણ કોઈ પણ સમીકરણ મેળવવાના થાય તો તમારે આપેલું હંમેશા સમીકરણ મૂકી દેશો તો તમે બાકીના સમીકરણો ઝડપથી મેળવી શકો છો, જે તમને નીટ અને JEE એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું રહેશે, બરાબર છે. જ્યારે પણ તમારે જરૂર પડે તો તમે આના પરથી મેળવી શકો છો. તો r બરાબર 1/4πε0 e² છેદમાં mv². m નીચે જશે. Q1 Q2 છે બંને એક સરખા વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વીજભાર સેમ છે. મિત્રો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વીજભાર સેમ છે. એક માઇનસ છે, એક પ્લસ છે. આથી તમે બેનું મૂલ્ય લખી શકો છો 1.6 × 10⁻19. આથી આપણે અહીં લખ્યું છે e². તો આપણું ત્રિજ્યાનું સમીકરણ મળી ગયું. r બરાબર 1/4πε0 m નીચે આવે, બરાબર છે, r ઉપર જશે v² × e² ઉપર. તો આ ત્રિજ્યાનું સમીકરણ મળી ગયું. હવે આપણે આમાં ફેરફાર કરવો હોય તો પણ તમે અહીં ફેરફાર કરી શકો છો. ખાસ અહીં નોંધ કરશો કે આપણે ગતિ ઉર્જા મેળવવી છે મિત્રો. તો ગતિ ઉર્જાનું સમીકરણ જે છે એ તમને ખ્યાલ છે કે k બરાબર 1/2 mv² એ ગતિ ઉર્જાનું સમીકરણ છે. હવે અહીં વેગની કિંમત જો તમે મૂકી દેશો તો ઉપરથી વેગની કિંમત તમે હમણાં જે સમીકરણ લખી ગયા છો mv² છેદમાં r બરાબર k અથવા તો 1/4πε0 બરાબર છે e² છેદમાં r². મિત્રો r ઉડાડી દઈએ. અહીં તમે જોશો v² ને કરતા બનાવશો તો v² ની કિંમત અહીં તમે એડ કરશો તો તમને આ જે સમીકરણ છે એ મિત્રો ગતિ ઉર્જાનું સમીકરણ મળી જશે, જે બહુ સિમ્પલ છે. ખાલી માત્ર તમારે ઉપરથી v ની કિંમત અહીં મૂકવાની રહેશે અને તમે મેળવી શકો છો. તો તમે જ્યારે પણ બુકમાં લખતા હોય ત્યારે એકવાર v ની કિંમત મૂકીને ચેક કરી લેશો. ત્યારબાદ સ્થિતિ ઉર્જાનું સમીકરણ. મિત્રો સ્થિતિ ઉર્જા u બરાબર તમને ખ્યાલ છે કે સ્થિતિ ઉર્જાનું સમીકરણ જે છે એ k Q1 Q2 છેદમાં r થશે. સ્થિતિ ઉર્જા હંમેશા માઇનસ હોય છે.
જે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં પણ શીખી ગયા છો. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં Gm1 m2 છેદમાં r માઇનસ આવે છે. અહીં જીની જગ્યાએ કુલંબ અચળાંક છે, m1 m2ની જગ્યાએ વિદ્યુતભાર q1 q2 છે અને બંને વચ્ચેનું અંતર r છે. તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે સમાન છે. આથી મેં લખ્યું છે k ની જગ્યાએ 1/4πε0 r તેમ જ રહેવા દીધું છે અને q1 q2 છે ત્યાં મેં મૂકી દીધું છે e². બરાબર છે. હવે કુલ ઉર્જા એટલે તમે ખ્યાલ છે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો. મિત્રો જેની ફરતે હું રાઉન્ડ કરું છું એ સમીકરણ તમારા માટે ખૂબ જ અગત્યના છે, તો તમે નોંધ કરી રાખશો. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા મળી ગઈ છે. જો બંનેનો સરવાળો કરવામાં આવે તો અહીં આપણે બાદબાકી લસા સરખો કરવા માટે, છેદ સરખો કરવા માટે 2 વડે ગુણીશું. તો 2 વડે ગુણશો તો અહીં તમે જોશો કે 2 માંથી એક પદ જશે તો માઇનસ વધે છે, -e² છેદમાં 8πε0r. મિત્રો આ જે સમીકરણ છે એ કુલ ઉર્જાનું સમીકરણ છે. તો તમે કુલ ઉર્જાનું સમીકરણને જોશો અને તમને JEE નીટની એક પદ્ધતિ મળે છે કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. ત્રણે સમીકરણને જોશો તો મિત્રો આપણે એને સરખાવવાનું છે. તો અહીં તમે ખાસ જોઈ શકો છો, આપેલા સમીકરણને સરખાવશો તો તમને એક સમીકરણ મળે છે જે તમે અહીં જોશો. તો ગતિ ઉર્જા જે છે e² છેદમાં 8πε0r, જેનું સમીકરણ જે છે ગતિ ઉર્જાનું સમીકરણ છે એ કુલ ઉર્જા જેવું જ છે, પરંતુ બંને વચ્ચે ફેર છે અહીંયા માઇનસની નિશાની. તો અહીં લખી શકો છો કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા, પણ જવાબ આવે માઇનસ. બરાબર છે. હવે જો આપેલા સમીકરણને સ્થિતિ ઉર્જા સાથે સરખાવે તો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા સમાન છે, પરંતુ સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જાની અડધી છે. તો અહીં મેં લખ્યું છે કે E = U/2. મિત્રો આપેલી જે પદ્ધતિનું સમીકરણ જે છે એ ખાસ IMP સમીકરણ છે જે તમને નીટ અને JEE એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ જ અગત્યનું રહેશે. તો આ જે સમીકરણ છે તમે તેને નોંધ કરી રાખશો અને ફરી એકવાર ખબર ન પડી હોય તો ત્રણે સમીકરણને એકવાર ધ્યાનથી જોઈ અને સરખાવશો કે જેથી તમે જવાબ છે મેળવી શકો છો. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોઈએ અને ગણતરી કરીએ. જોઈએ અહીં એક્ઝામ્પલ નંબર 3 કે પ્રાયોગિક રીતે જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુ જે છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે આટલી ઉર્જાની જરૂર પડે છે. મિત્રોને કુલ ઉર્જા કેટલી જોઈએ છે? આ જે છે એ તમને આપેલું છે, કુલ ઉર્જા તમને આપેલી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પણ આપણે હમણાં સમીકરણ મેળવ્યું અને વેગનું સમીકરણ પણ ઉપર મેળવેલું છે, જે તમે એકવાર બુકમાં લખેલું છે તો એમાંથી પણ લઈ શકો છો. તો અહીં તમે જોશો કુલ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો E એટલે ઇલેક્ટ્રોનના ચાર્જ વડે જો ગુણવામાં આવશે તો આપેલી ઉર્જા જે છે એ જૂલમાં કન્વર્ટ થઈ જશે. મિત્રો જૂલમાં. હવે કુલ ઉર્જાનું સમીકરણ અહીં તમે મેળવેલું છે E² છેદમાં 8πε0r, એમાંથી r ને કરતા બનાવશો અને E એટલે 1.6 × 10⁻19 વર્ગ. અહીં ઉર્જા જે છે છૂટી પાડવા માટે એ -13.6 આપેલી છે એટલે નિશાની માઇનસ છે. અહીં તમે માઇનસ E મૂકી દેશો એટલે -2 પ્લસ થઈ જશે. મિત્રો આ માઇનસ છે અને E પણ જે છે એ માઇનસ છે, તો માઇનસ પ્લસ થઈ જશે. 8ની કિંમત છે, પાઈની કિંમત છે, ε0ની કિંમત છે 8.85 × 10⁻34, જે ફિક્સ મૂલ્ય હોય છે, જે પણ તમારે અહીં મૂકી દેવાનું છે. E ની વેલ્યુ ઉપરથી તમે મેળવી છે, જે તમારે અહીં એડ કરવાની છે અને સાદરૂપ આપશો તો તમને ત્રિજ્યા મળી જશે 5.3 × 10⁻11 મીટર. આ રીતે તમે ત્રિજ્યા મેળવી શકો છો. આ ઉપરાંત આપણે વેગનું સમીકરણ છે મિત્રો, તો વેગનું સમીકરણ જે છે એના પર આપણે આગળ જઈએ. તો વેગ કઈ રીતે મેળવવામાં આવે? કેન્દ્રગામી બળનું જે સમીકરણ હતું mv² છેદમાં r બરાબર કે e² q1 q2 એટલે કે e² છેદમાં r². અહીંથી તમે વેગને કરતા બનાવશો તો મિત્રો ke² છેદમાં r અને m નીચે જશે. હવે કે ની કિંમત જે છે અહીં કે જે છે એ 9 × 10⁹ છે, જે ખાસ નોંધ કરશો. હવે તમે અહીં જોશો કે વર્ગ કાઢશો તો અહીં વર્ગમૂળ લાગશે, E નો વર્ગનું વર્ગમૂળ E બહાર નીકળી જશે. બરાબર છે.
અને અંદર જશે કે છેદમાં mr. કે છે ગતિ ઉર્જા નથી, જે કુલમ અચળાંક છે 9 × 10⁹ જે તમારે લખી રાખવાનું છે. ઇલેક્ટ્રોનનું મૂલ્ય મૂકશો, કેની કિંમત મૂકશો. ઇલેક્ટ્રોનનું દળ છે એ ફિક્સ છે 9.1 × 10⁻31 અને ઉપરથી જે તમે ત્રિજ્યા મેળવી છે કિંમત મૂકી વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ છે વેગ મળી જશે 2.2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો અહીં વર્ગમૂળ કાઢો તો ખાસ ધ્યાન રાખશો, જો બેકી ઘાત હોય તો જ વર્ગમૂળ નીકળશે, નહીંતર આપેલો જવાબ તમને મળશે નહીં. આથી આ જે વર્ગમૂળવાળું પદ જે છે તેને તમારે બેકી પદમાં ફેરવવાનું રહેશે.